વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલું છે તો તે લોકો માટે રેલવેની અંદર વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કઈ તારીખથી તમારે ફોર્મ ભરવાના છે, કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો, વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું છે, એ તમામ માહિતી વિશે હું તમને આ વિડીયોની અંદર વાત કરવાનો છું। ચેનલ પર નવા છો, સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ દોસ્તો। વાત કરીએ કે રેલવેની અંદર ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે 11,558 જગ્યાઓને લઈને ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો વિવિધ જગ્યાઓ માટે અહીંયા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે જુનિયર ક્લાર્ક 990 અને ટ્રેન ક્લાર્કની 72 જગ્યાઓ અહીંયા ભરાશે। તો ટોટલ તમે જોઈ શકો છો જે ઉપર 11,558 જગ્યાઓ થાય છે। એની અંદર જે પોસ્ટ વાઇઝ તમે જોઈ શકો છો, મેનેજર માટે 3144 છે, સ્ટેશન માસ્ટર માટે 994 છે, ટિકિટ સુપરવાઇઝર માટે 1736 છે, જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ માટે 1507 છે, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 732 છે, અકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 361 છે અને ટિકિટ ક્લાર્ક માટે 2022 છે, જુનિયર ક્લાર્ક માટે 990 છે, ટ્રેન ક્લાર્ક માટે 72 છે। આમ ટોટલ 11,558 જગ્યાઓ માટે અહીંયા ભરતી થશે। તમારે ફોર્મ કઈ તારીખથી ભરવાના છે, કઈ તારીખ સુધી તમારે ફોર્મ ભરી શકાશે, કઈ વેબસાઇટ પર જવાનું છે, ચલો આપણે વાત કરીએ। તો રેલવેની અંદર ફોર્મ ભરવા માટે અને માહિતી મેળવવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને જેવું તમે રેલવે રિક્વાયરમેન્ટ લખવાનું છે સર્ચ બારની અંદર, જેવું તમે લખશો એટલે તમને નીચે બીજા નંબરની rrbapply.gov.in કરીને એક વેબસાઇટ જોવા મળી જશે। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે, જ્યાં તમને અહીંયા એપ્લાયનો એક ઓપ્શન પણ અહીંયા જોવા મળે છે, તમે જોઈ શકો છો। અને રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી આ વેબસાઇટ છે। અહીંયા તમે જોઈ શકો છો નોન ફોર નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએશન 14 સપ્ટેમ્બરે જ આ અહીંયા ભરતી બહાર પડી છે રેલવેની અંદર। અહીંયા તમારે ક્લિક કરવાનું છે, જેવું તમે ક્લિક કરશો એટલે એની જે પીડીએફ છે અહીંયા તમારે ડાઉનલોડ થઈ જશે। પીડીએફ ડાઉનલોડ કરીને ચેક કરશો તો તમે જોઈ શકશો કે આ પીડીએફની અંદર રિક્વાયરમેન્ટ એટલે કે ભરતીને લગતી તમામ માહિતી તમને આ પીડીએફની અંદર મળી જશે। આપણે જેવું પીડીએફની અંદર આગળ જઈશું તમે જોઈશો પૂરી અનુક્રમિકા અહીંયા આપેલી છે, સ્ટેપ બાય સ્ટેપ અહીંયા માહિતી આપેલી છે કે કેટલી વેકેન્સી રહેશે, કઈ લાયકાતની તમારે જરૂર પડશે, કેટલી એજ લિમિટ હોવી જોઈએ। તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે ડિસ્કસ હું તમને આ વિડીયોની અંદર કરવાનો છું। તો આગળ જઈએ આપણે વાત કરીએ કે અહીંયા જે ભરતીની જે શરૂઆત છે, અહીંયા રજિસ્ટ્રેશનની શરૂઆત, અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થશે। તો અહીંયા જે રિક્વાયરમેન્ટ જે પબ્લિશ કરવામાં આવી હતી વેબસાઇટ ઉપર 13/9/2024ના રોજ કરવામાં આવી હતી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયા છે 14/9/2024થી શરૂ થઈ ગયા છે અને 13/10/2024 સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને 13/10/2024 સુધી તમે ઓનલાઈન ફીસ પણ ભરી શકશો। 14/10/2024 સુધી તમે ઓનલાઈન ફી અહીંયા ભરી શકો છો। તો દોસ્તો આગળ આપણે વાત કરીએ કે કેટલી એજ લિમિટ હોવી જોઈએ તમારી અને ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ। જે ક્વોલિફિકેશન માગવામાં આવી છે, ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન or યુનિવર્સિટી ડિગ્રી ઇટ્સ ઇક્વિવેલન્ટ એજ બિટવીન 18 થી 36 વચ્ચેની ઉંમરના ઉમેદવારો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશે। જેને ગ્રેજ્યુએટ કરેલું છે, ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકશે। ઉંમરની વાત છે તો 18 થી 36 વર્ષની વચ્ચે તમે અહીંયા એપ્લાય કરી શકો છો તમારી ઉંમર જો હોય તો। જે પોસ્ટની અહીંયા વાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ। એનો પગાર તમે જોઈ શકો છો અહીંયા 35,400 છે અને 29,200 સુધી તમે તમારો પગાર અહીંયા મળવાપાત્ર રહેશે। એજ લિમિટ અહીંયા આપેલી છે 18 થી 33। અમુક SC જે પણ SC કે જે પણ અંદર કેટેગરીની અંદર આવે છે તો તે લોકોને 3 વર્ષ સુધીની છૂટછાટ અહીંયા મળી રહેશે। અહીંયા આગળ વાત કરીએ તો જે અહીંયા ટોટલ વેકેન્સી છે તેની પણ અહીંયા માહિતી આપેલી છે। હવે આગળ હું તમને વાત કરીશ કે તમારી એક્ઝામ કઈ રીતે રહેશે। તો અહીંયા એક્ઝામ પ્રોસેસની અંદર 2 સ્ટેજની અંદર તમારી અહીંયા એક્ઝામ રહેશે, તમે જોઈ શકો છો। શોર્ટ લિસ્ટિંગ ઓફ વેરિયસ સ્ટેજસની અંદર તમારું અહીંયા એક્ઝામ લેવામાં આવશે। તમારું અહીંયા કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ સ્ટેશન માસ્ટર માટે, ટાઈપિંગ સ્કિલનો ટેસ્ટ પણ તમારો અહીંયા લેવામાં આવશે। સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે કોમ્પ્યુટર બેઝ તમારી અહીંયા પરીક્ષા રહેશે, સાથે તમને ટાઈપિંગ ટેસ્ટ પણ કરવામાં આવશે। જે અમુક પોસ્ટને જે લગતી હશે તો તે લોકોને કોમ્પ્યુટર બેઝ સાથે ટાઈપિસ્ટનું જે પણ જે ટાઈપિંગ જે ચેક કરવામાં આવે છે એ ટેસ્ટ પણ અહીંયા લેવામાં આવશે। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જે રેલવેની અંદર ભરતી અહીંયા બહુ મોટી બહાર પાડવામાં આવી છે વિવિધ જગ્યાઓ માટે। જે પણ ઉમેદવાર અહીંયા ફોર્મ ભરવા માંગતા હોય તો કઈ વેબસાઇટ પર તમારે જવાનું છે અને કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે, લાયકાત છે, વય મર્યાદા છે, તમામ માહિતી વિશે મેં તમને આ વિડીયોની અંદર વાત કરી છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા છો, સરકારી ભરતીને લગતી તમામ માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।